નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર અમદાવાદમાંથી। કાયદો અને વ્યવસ્થા જાળવવા શહેર પોલીસ એક્શનમાં આવી છે। શહેર પોલીસે અત્યાર સુધીમાં 292 ગુનેગારો અંગે તપાસ કરી। 18 ગુનેગારોની ગેરકાયદે મિલકત, 27 આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ શોધીને કાર્યવાહી કરાઈ છે, જ્યાં સંલગ્ન ટીમ સાથે આ કાર્યવાહી કરાઈ છે। 835 લારી અને કાફે તેમજ 693 ગલ્લાઓનું પણ ચેકિંગ હાથ ધરાયું છે। આવનાર દિવસોમાં પણ ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આવનારા દિવસોમાં પણ બુલડોઝરની કાર્યવાહી ચાલુ રહેશે। અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, પૂરી અપડેટ। હિના, વસ્ત્રાલમાં જે અસામાજિક તત્વોના આતંક બાદ શહેર પોલીસ દ્વારા આજે કાયદો વ્યવસ્થા જાળવવાને લઈને શહેર પોલીસે એક મોટું ઝુંબેશ શરૂ કરી હતી અને આ ગુનેગારો સામે કાર્યવાહી છે તે હાથ ધરી હતી। શહેર પોલીસે અત્યાર સુધીમાં 292 ગુનેગારોની ચકાસણી કરવામાં આવી અને જેમાં 18 જેટલા જે ગુનેગારો છે તેના ગેરકાયદેસર મિલકતો છે તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। એટલે કે આ 18 જે ગુનેગારો છે તે ઇન્સ્ટિટ્યુટર, બુટલેગર સહિતના જે નામચીન ગુનેગારો છે તે લોકોના જે ગેરકાયદેસર બાંધકામ બાંધ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું। આ સાથે 27 જેટલા જે આરોપીઓ છે, જેમાં ખાસ કરી સરદારનગર, શહેરકોટડા, દરિયાપુર, જે અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આ આરોપીઓના ગેરકાયદેસર વીજ જોડાણ છે તે શોધી અને ત્યારબાદ તે કાપી નાખવામાં આવ્યા છે। આ ઉપરાંત 835 લારી, કેફે સહિતના 693 ગલ્લાઓનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે, કારણ કે જે આ ચેકિંગ કરવામાં આવ્યું છે તે ગુનેગારોના સાથે સંકળાયેલા છે, એટલે તેને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો કરતા નથી તે બાબતે તપાસ જે છે તે કરવામાં આવ્યું છે। એટલે હજી પણ આવનારા દિવસોમાં જે તમામ ગુનેગારો છે તે ગુનેગારોને નોટિસ છે તે આપવામાં આવ્યું છે। જો ગેરકાયદેસર બાંધકામ તોડી નહીં પાડવામાં આવે તો પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે અને એએમસી સાથે તે આ ગુનેગારોના બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે અને આવનારા દિવસમાં હજી પણ આ તમામ ગુનેગારો છે અમદાવાદ શહેરના તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તૈયારી, આખી એક્શન પ્લાન છે તે બનાવી દેવામાં આવી। બિલકુલ, આભાર મિહિર। તો આ કાર્યવાહી હજુ લાંબી છે, હજુ પણ ગુનેગારો પર પોલીસ અકંજો કસશે અને પોલીસ દ્વારા એક્શન લેવાશે। સમાચાર અમદાવાદમાંથી। શહેર કોટડામાં કુખ્યાત આરોપી સામે કાર્યવાહી થઈ છે। 3 આરોપીઓના ઘરે ગેરકાયદે વીજ જોડાણ કપાયું। અયુબ હુસેન ઉર્ફે પતલી, સોએબ હુસેન ઉર્ફે કોયલ તેમજ અરબાઝ સલીમ ઘાંચીના ઘરેથી ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું। ટોરેન્ટા અધિકારીઓને સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું। આરોપીઓ સામે વીજ ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે બાદ આ કાર્યવાહી કરાઈ છે કે જ્યાં ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાયું છે। તો કુખ્યાત આરોપી સામે આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે। એક તરફ ક્યાં ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે, બીજી તરફ શહેર કોટડામાં કુખ્યાત આરોપીના ત્યાં કાર્યવાહી થઈ। 3 એવા આરોપી છે કે જ્યાં ઘરે ગેરકાયદે વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું।